પૂર્વજોના અસ્થિ તે કુંડમાં વહાવે છે. એનું નામકરણ નાખ્યું ભીમકુંડ. અરે ભીમને શું મતલબ ભાઈ? જે પુરાતાત્વિક આધારો સરકાર, ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ જેને ઇતિહાસ નથી ગણતી, જેને મહાકાવ્યો કહે છે, જેને દંતકથાઓ કહે છે, એને તમે કાલ્પનિક પાત્રોને આદિવાસીઓના જે પરંપરાઓ, રીતિ રિવાજો, ઇતિહાસ છે એના અંદર ઘૂસપેટ કરી નાખી. ભીલોનું જે હતું એને ભીમ નામ આપી દીધું. આવું સતત કરતા આવી રહ્યા છે અને આપણી સંસ્કૃતિ, આપણા ધર્મને સતત ખલાસ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રજાતિઓ આવી અને આ ઘૂસપેટ કરવાના કારણે આપણા લોકો ધીમે 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 જે રાજાઓ હમણાં સાહેબે ગણાયા, એ દેશના મૂળ માલિકો, એ કબીલાઓ, એ રાજાઓ, એ સરદાર, એ આદિવાસી હતા. અને એમના જોડેથી જે રાજ છીનવી લેવામાં આવ્યું એ વાત છે અબુઆદિસુ મબુઆ રાજ, કે આ દેશ અમારો છે અને અમે લઈને રહીશું. અત્યારે વાત ચાલી રહી છે યુસીસી ની, યુનિફોર્મ સિવિલ કોડ. તમે નામ સાંભળ્યું હશે કે ભાઈ ભારતમાં બધા લોકો પર એક જ ટાઈપનો કાયદો લાગુ પડે, એને કહેવાય યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિક સંહિતા. તો આ કાયદો એ બહારથી જેટલા પરુણાવેલા છે એમના માટે છે, અહીંયા મૂળ માલિકો છે એમના માટે નથી. આ સંદેશ આપવા માટે હું અહીંયા ગરબાડા, ત્યાં મધ્યપ્રદેશની ધરતીના કિનારેથી અહીંયા આવ્યો છું તમને કહેવા માટે. ભારતીય બંધારણ જ્યારથી લાગુ થયું, દેશ આઝાદ થયો, એના પહેલાથી 5મી અને 6ઠી અનુસૂચિ આપણા પૂર્વજોએ લડાઈ લડી, આમણે લડી અને 5મી અને 6ઠી અનુસૂચિ આપણા બંધારણમાં મુકાવડાવેલી છે. આ યુસીસી નો કાયદો આદિવાસીઓને નથી લાગુ પડવાનો એવી વાત ઉત્તરાખંડ સરકારે ઓલરેડી કહી દીધેલી છે. ગુજરાત સરકારમાં પણ આ વાતને વેગ મળ્યો ત્યારે ગુજરાત સરકારે પણ એવું કીધું કે યુસીસી નો કાયદો આદિવાસીઓને લાગુ નહીં પડે. સૌથી મહત્વની વાત એ છે કે કેટલાક આંધળા પ્રતિનિધિત્વને, કેટલાક રાજનેતાઓને એ ખબર નથી કે યુસીસી શું છે અને આદિવાસીઓ માટે કેટલું નુકસાન કરશે. આ આપણા પૂર્વજોએ આરક્ષિત એરિયા જે ઘોષિત કર્યો હતો, જેને 5મી અને 6ઠી અનુસૂચિ કહેવામાં આવે છે, એ જતો રહેશે. જો યુસીસી લાગુ પડશે તો પૈસા એક્ટ જતો રહેશે. જો યુસીસી લાગુ પડશે તો રૂઢિગત ગ્રામ સભાનો પાવર જતો રહેશે. અને સૌથી મહત્વની વાત, જળ જંગલ જમીનની આપણી જે જમીન છે એ જમીન જતી રહેશે. કેમ? કારણ કે 73 એની ડબલ એની જમીનો એ આદિવાસીઓને સંરક્ષિત કરેલી છે કે આદિવાસીઓને જમીન ફક્ત આદિવાસી ખરીદી શકે, બીજો નહીં. અને આ યુસીસી ના કાયદા જ્યારે આપણા પર લાગુ કરવામાં આવશે તો આ જમીનો પણ છીનવાઈ જશે, આ 5મી 6ઠી અનુસૂચિ પણ છીનવાઈ જશે, આ નોકરીઓના, શિક્ષણના, રાજકારણના આ બધા હક અધિકારો છીનવાઈ જશે. આ લખી રાખજો. આ વાત આપણે કેમ કરવી પડે છે? કારણ કે કેટલાક નેતાઓને ખબર નથી કે યુસીસી શું છે. ગુજરાત સરકાર અને ઉત્તરાખંડ સરકાર પોતે એમ કહે છે કે આદિવાસીઓને આ કાયદો લાગુ નથી કરવાનો. કારણ કે એમને પણ ખબર છે, અંગ્રેજોને પણ ખબર હતી કે આ દેશના મૂળ માલિકો છે, આમના પર કોઈ કાયદો લાગુ પાડી શકાય નહીં. અને અત્યાર સુધી પણ કોઈની તાકાત નથી કે બંધારણના કાયદાઓમાં સુધારો કર્યો આજ દિન સુધી. અને આ લોકોની પણ તાકાત નથી. પણ આપણા મોકલેલા કોના ભાઈ? હજી એકવાર કોના મોકલેલા? આપણા મોકલેલા એવું કે છે કે આદિવાસીઓના કાયદો લાગુ પાડો. એ લોકોને ખબર નથી કે 73 ની જમીનો આદિવાસી જ ખરીદી શકે. એ કાયદો જતો રહેશે, પૈસા એક જતો રહેશે, નોકરીઓમાં જે તમને આરક્ષણ મળે છે એ જતું રહેશે, 5મી 6ઠી અનુસૂચિ જતી રહેશે, રૂઢિગત ગ્રામ સભાનો પાવર જતો રહેશે, જે કાયદો બનાવવાની અને કાયદો લાગુ કરવાની પણ સત્તા ધરાવે છે. ખુદ સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ના વિધાનસભા ના લોકસભા, સબસે બડી ગ્રામ સભા એટલું પાવર આપણને આપેલું છે, એ જતું રહેશે. અહીંયા નેતા, અભણ નેતાઓને ખબર નથી, એટલા માટે અહીંયા આ વાત મૂકવી પડે છે. આપણે કોને વોટ આપીએ છીએ એ લોકશાહીની વ્યવસ્થામાં આપણે સમજવું પડશે.
આ દેશ આઝાદ થયો અને દેશનો વિકાસ કરવાનો હતો, એનું ઘડતર કરવાનું હતું, ત્યારે આપણે જમીનો આપી અને એ જમીનો પર અલગ અલગ ડેમ બનાયા, આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા, આપણે જમીનો આપી દીધી, આપણે જંગલો આપી દીધા. છેક સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પાણી જાય છે, પણ આપણે ત્યાં આ જમીનો જોઈ લો. કેમ આવું થાય છે એ આપણને સવાલ થવો જોઈએ. આજે હોળીના દિવસો છે, 90 80 200 એક્સ્ટ્રા મેલી પડી રહી છે. કેમ? કારણ કે આપણે જેને વોટ આપીને મોકલ્યા છે વિધાનસભામાં, એ લોકો આપણો અવાજ નથી બન્યા અત્યાર સુધી. એ લોકોએ આપણી માંગણીઓ માટે તે અવાજ નથી બુલંદ કર્યો. રોડ બનાવ્યા આપણી જમીનો પર, આપણે વિસ્થાપિત થઈ રહ્યા. એરપોર્ટ આવી ગયા આપણે. અરે એરપોર્ટ ની કોને જરૂર છે મારા ભાઈ? કોને જરૂર છે? જે વિસ્તારમાં શિક્ષણની સુવિધા ના હોય, જે વિસ્તારમાં રોજગારી ના હોય, કુપોષણ હોય, ગરીબી હોય, સિંચાઈની સુવિધા ના હોય, અરે પીવાનું પાણી ના હોય, ત્યાં એરપોર્ટની કોને જરૂર છે? આ નેતાઓને પ્રશ્ન આપણે કરવાનો છે, અને એ પ્રશ્નનો જવાબ ના આપે ત્યાં સુધી એવા મૂર્ખાઓ, અભણ નેતાઓને વોટ નથી આપવાનો. આપણા ગામનો સરપંચ હોય, તાલુકા સભ્ય હોય કે જિલ્લા સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય, જે આદિવાસી વિચારધારા માટે કામ કરે, આદિવાસીઓના હક અધિકારો માટે કામ કરે, આદિવાસીઓની સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે, એવા લોકોને વોટ આપવાની છે. એ વાત મૂકવા માટે હું આજે તમારા સામે ઉભો થયો છું. આપણી સંસ્કૃતિ, આપણા રીતિ રિવાજો, આપણી ભાષા બોલી એ બધું અલગ છે. આ પરુણાઓ જેવું નથી, અને એ સમજવાનું છે. અને એટલું જ આપણે સમજી ગયા